પાટણના હારીજ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। ખેતરની એક ઓરડીમાં કથિત ફેક્ટરી ચાલતી હતી। આ ફેક્ટરીમાંથી વિદેશી દારૂના કથિત નકલી સ્ટીકર તેમજ દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસે ₹77,100નો મુદ્દામાલ જપ્ત કરીને 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે હારીજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। યશવંત, આ નકલી ફેક્ટરી પકડાઈ હોવાના સમાચાર, શું ચાલી રહ્યું હતું અંદર? ચોક્કસથી દીપા, જે રીતના પાટણ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે જે વિદેશી દારૂ હોય છે, જે ઓરિજિનલ બ્રાન્ડનો મોંઘો દારૂ હોય છે, તે દારૂનું ડુપ્લિકેટ કરીને બજારમાં વેચવામાં આવતું હતું અને તે પણ જે આપણે ગુજરાતના અંદર અલગ અલગ જગ્યાએ આ દારૂ વેચાતો હોવાનું પ્રાથમિક મુજબ જે બાતમી મળી હતી, તેને લઈને પાટણનો એલસીબી તેમજ હારીજ પોલીસે હારીજ તાલુકાના જે જાસકા ગામની સીમ હતી, તે સીમના એક ખેતરની ઓરડીના અંદર વિદેશી બ્રાન્ડની જે કહેવાય કે ખૂબ બધી મોંઘી બોટલો આવતી હોય છે તેવી બ્લેન્ડર પ્રાઇડ નામની જે નકલી વિદેશી દારૂ હતી, તેને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જેમ કે તેના ઢાંકણા હોય છે, તેના સ્ટીકરો હોય છે, તે તમામ સાધન સામગ્રી તેમજ જે દારૂ હોય છે તે પણ દારૂ નકલી અંદર નાખવામાં આવતો હતો અને ત્યારબાદ તેને માર્કેટમાં ઓરિજિનલ તરીકે વેચી દેવામાં આવતો હતો અને જે ગ્રાહકો હતા તે ગ્રાહકોને પણ આ નકલી દારૂ આપવામાં આવતો હતો। તમામ બાબતને લઈને જ્યારે પાટણ પોલીસને ત્યાં આગળ ચેકિંગ કર્યું હતું, ત્યાં આગળથી જે 3 જેટલા આરોપીઓ હતા તે 3 આરોપીઓને 77,100ના મુદ્દામાલ સહિત ગિરફ્તાર કર્યો છે અને જે મુખ્ય આરોપી રાજસ્થાનનો છે તે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। દીપા, આભાર યશવંત જાણકારી આપવા। રાજકોટના ગોંડલમાં ભેળસેડિયાઓ બેફામ, બહારના મસાલા લેતા પહેલા સાવધાન થઈ જજો। ભેળસેડયુક્ત મસાલાની ફેક્ટરી પકડાઈ। ગુંદાળાની સીમમાં ચાલતો હતો ભેળસેડનો ખેલ। લાખોની કિંમતનો ભેળસેડયુક્ત મસાલાનો જથ્થો ઝડપાયો। પોલીસ અને ફૂડ વિભાગની જેપી મસાલા ફેક્ટરીમાં રેડ। ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ, પામોલિન તેલ મિશ્રણ કરતા કૃત્રિમ કલરનું મિશ્રણ કરી મસાલા બનાવતા હોવાનો પર્દાફાશ। ફેક્ટરીના ગોડાઉનમાંથી 41.91 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો। ભેળસેડનું નેટવર્ક ચલાવતા કારખાનાના માલિક મિત્તુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગિરધરભાઈ બાલધા સામે વહીવટીતંત્રની લાલાક। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો પર કડક કાર્યવાહી કરવાના આદેશ હેઠળ એસઓજી પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે। મસાલા લેતા પહેલા સાવધાન થઈ જજો, કેમ કે આ જે ફેક્ટરી ચાલી રહી હતી તેને ઘણા લોકોને માલનો સપ્લાય કરી ચૂકી છે। હવે અત્યારે માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ આખરે માલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો। અત્યાર સુધી જે પણ લોકો આ ફેક્ટરીમાંથી બનાવવામાં આવતા મસાલાને આરોગી ચૂક્યા હશે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા છે। ગોંડલમાં ભેળસેડિયાઓ બેફામ બન્યા છે। પોતાના ગજવા ભરવા માટે નફો કમાવાની લાઈમાં આ રીતે નકલી મસાલાની ફેક્ટરી ધમધમી રહી હતી। એક મોટો રેકેટનો પર્દાફાશ એસઓજીએ કર્યો હતો। જે મસાલા ફેક્ટરી હતી તે મસાલા ફેક્ટરીને ત્યાં સીઝ કરવામાં આવી છે। સીધી વાત કરવામાં ગોંડલ તાલુકાના ગુંદારા ગામની સીમમાં પ્રજા સાથે સ્વાદ સાથે ચેડા કરતા એક મોટું ચોંકાવનાર કૌભાંડ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ ફૂડ આવેલી જે જેપી મસાલા નામની ફેક્ટરી લોકોના રસોડા સુધી પહોંચતા રોજિંદા મસાલાના બેફામ ભેળસેળનો નેટવર્ક ચાલ્યું હતું, જેને પોલીસ પર્દાફાશ કર્યો હતો। એસઓજીએ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગોંડલ ગુંદારા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રી ચાલતા જેપી મસાલા નામના કારખાનામાં પોલીસ અચાનક ટ્રકથી રેડ પાડતી હતી અને પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે અહીં શુદ્ધ મસાલા નામે ઝેર પીસવાનું કામ ચાલી રહ્યું છે। આ ફેક્ટરી માત્ર આર્થિક ફાયદો મેળવવાની લાલચ અને લોકોના જીવના જોખમ મૂકવામાં આવતા હતા। આ મરચું, જીરું, ધાણા જીરું, હળદર જેવા મસાલાઓ અસલી મસાલાઓ જે જથ્થો વધારવા માટે ધાણા જીરું નાકામનું ભૂસાનું મકાઈનો લોટ અને પામેલું તેલ ગંભીર મિશ્રણ કરવામાં આવતું હતું અને નકલી પાવડર એકદમ અસલી દેખાય તે માટે તેમાં કેમિકલ કૃત્રિમ કલર અને ઉપરાંત પોલીસ સ્તરે પરથી આશરે 41,91,350 રૂપિયાનો કિંમતનો ભેળસેળનો યુક્ત મસાલાનો મસ્ત મોટો જથ્થો સીઝ કર્યો છે। અને આ કૌભાંડ પાછળ ગોંડલના મુરલીધર રેસિડેન્ટ સીમમાં રહેતા 39 વર્ષના મિત્ર ઉર્ફે મનીષભાઈ ગોરધનભાઈ બાલદા નામના પટેલ વેપારી નામ સામે આવ્યું છે। અને હાલમાં એસઓજીએ પોલીસે સમગ્ર નકલી મસાલાનો જથ્થો જપ્ત કરી પ્રજા આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સોને કાયદેસરની કાર્યવાહી કરી છે। અને બીજી તરફ વાત કરીએ કે આ જે મસાલાનો રેકેટ છે ક્યારથી ચાલતું હતું અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું, અત્યારે એસઓજી છે કે
અરવલ્લીના શામળાજી નજીક લાલપુર પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો। લાલપુર પાસે ચાલતી કારનું ટાયર નીકળી જતા ગંભીર અકસ્માતની ઘટના બની। ઉદયપુરથી ખેડા તરફ જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી। અકસ્માતમાં ડ્રાઈવર સહિત 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિકોની મદદથી બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજકોટમાં બેકાબુ કારનો આતંક, કાર ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા। ગાંધીગ્રામ મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરાઈ છે। કાર ચાલકની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની। બેકાબુ કારનો આતંક જોવા મળ્યો રાજકોટમાં। કાર ચાલકે 2 થી 3 વાહનોને। સમાચાર જૂનાગઢથી ગિરનાર પર સિંહ હુમલાના સીસીટીવી સામે આવ્યા। બાળક પર હુમલા પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે। પરિવાર સાથે આ બાળક જઈ રહ્યું હતું। અંતિમ દ્રશ્યો તેના સીસીટીવીમાં કેદ થયા। બાળકને ફાડી ખાધા પહેલા કઈ રીતે બાળક પોતાના પરિવાર સાથે જઈ રહ્યું હતું। સવારે 4:30 વાગે સિંહે તેની પર હુમલો કર્યો। સિંહના હુમલાથી અફરાતફરી મચી ગઈ। ભક્તો જીવ બચાવવા માટે ભાગ્યા। ગિરનારની સીડી પર લગાવેલ સીસીટીવીમાં બાળક જોવા મળ્યું। 4:33 આસપાસ બાળક પર સિંહે હુમલો કર્યો હતો। ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। શ્રદ્ધાળુઓ નીચે સીડી તરફ દોડવા લાગ્યા। गिरनार जता भक्तों माटे राहतना समाचार प्राप्त थई रह्या छे। 24 कलाक बाद फरी गिरनार पर अवर जवर शरू कराई छे। बाळक पर सिंहना हुमला बाद अवर जवर बंध कराई हती। पर्वत श्रद्धाळुओनी अवर जवरथी फरी शरू थयुं। 3 सिंहोना रेस्क्यू बाद जंगलमां स्केनिंग करायुं। स्केनिंग बाद वहेली सवारथी गिरनार पर्वत शरू करायो। सीडी विस्तारमां वन विभागनुं सतत पेट्रोलिंग। सीडी छोड़ी जंगलमां न प्रवेशवा अपील कराई छे। गिरनार पर्वतना 50 पगथिये गईकाले बनेली घटनाने लईने 3 सिंहोने પાંજરે પુરાયા બાદ આખા જે ગિરનાર પર્વત આસપાસનો જે વિસ્તાર છે તેને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ સિંહ છે કે નહીં। અંતે માલુમ પડ્યું કે હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સિંહ નથી। એટલા માટે ગિરનાર પર્વત શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લું મૂકી દેવાયું છે। ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ વન વિભાગનો સ્ટાફ પણ અહીં તૈનાત છે અને હાલ લોકોને પણ સૂચન કરી રહ્યું છે કે સીડી છોડી અને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં ન જવું અને સીડી પરથી જ ગિરનાર પર્વત જવું તેવી અપીલ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે જે 11 વર્ષના જે બાળક પર હુમલો થયો હતો ને તે બાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી। હાલમાં ગિરનાર પર્વત આજ વહેલી સવારથી રવિવાર હોવાથી ખોલી દેવામાં આવ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ મુખ્ય સીડીથી ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે। अमर बखाई न्यूज 18 गुजराती जूनागढ़। भावनगરમાં સિંહે પશુનું મારણ કર્યું। સિંહોર પંથકમાં સિંહ દ્વારા મારણ કરાયું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર સિંહે હુમલો કર્યો હોવાની જાણકારી। ગદરભરનો શિકાર કરતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગરનો આ વિડિયો હોવાની જાણકારી છે। ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું। ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર આ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગદર્ભનો શિકાર કરાયો અને તે બાદ મિજબાની માણતા પણ સિંહ જોવા મળ્યો। વડોદરાના કરજણ તાલુકામાં ઢાઢર નદી કિનારાના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે। પિંગળવાડા ગામમાં 3 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું, જ્યારે હવે સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। ગત રાત્રે દીપડો દેખાતા સ્થાનિક ખેડૂતોએ તેને કેમેરામાં કેદ કર્યો। અવારનવાર દીપડાની હિલચાલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। संवाददाता हार्दिक जोड़ाई गया है વધુ जानकारी साथे। हार्दिक, फरी दीपड़ाए देखा दीधी है, शू जानकारी? बिल्कुल थी जो वडोदरा शहर आजूबाजू आवेला जे तालुका छे त्यां छेल्ला घणा दिवसथी दीपड़ा जे छे ते देखाई रह्या छे। एना कारणे जे खेडूतो छे, स्थानिक लोको छे, राहदारीओ छे, तेओनी अंदर फफड़ाट जोवा मळी रह्यो छे। हमने तमे कीधुं प्रमाणे के 3 दिवस पहेला जे छे ते पिंगलवाड़ा गामे जे छे ते दीपड़ाए वाछरडानुं मारण कर्युं हतुं। एना कारणे गाममां दહેશતનો માહોલ છે। ત્યારે હવે તાલુકાના જે સંભોઈ ગામ છે ત્યાં રાત્રિના સમયે સિંહમાં દીપડો દેખાયો હતો। કેટલાક ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં ગયા હતા અને સિંહમાં દીપડો દેખાતાની સાથે જ જે છે તેમના દ્વારા જે છે તે આખો દીપડાનો વિડીયો છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો।
સાવલી તાલુકાની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ સાવલી તાલુકામાં પણ દીપડાને જે છે તે પગલા વર્તાયા હતા, દીપડો દેખાયો હતો, ત્યાંના પણ વિડીયો જે છે તે સામે આવ્યા હતા. અને જે ખેડૂતો છે તેમના દ્વારા વન વિભાગને પાંજરે મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે. હાર્દિક, જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ દીપડાએ દહેશત ફેલાવી છે અને સાંભોઈ ગામમાં પણ દહેશત ફેલાવી છે. અત્યારે વન વિભાગની શું પ્રતિક્રિયા, તેમની કઈ દિશામાં અત્યારે કાર્યવાહી? બિલકુલ, જો આપણે કરજણ તાલુકો, સિનોર તાલુકો અને સાવલી તાલુકાની વાત કરવામાં આવે તો દીપડાની દહેશત આજકાલની નથી, પરંતુ વર્ષોથી અહીંયા અવારનવાર જે છે તે આ રીતે દીપડા દેખાતા હોય છે. સાવલી તાલુકામાં અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ દીપડાને જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો. એ જ પ્રકારની પ્રક્રિયા જે છે તે અત્યારે સિનોર તાલુકો અને કરજણ તાલુકામાં કરવામાં આવી રહી છે. ગ્રામજનોની રજૂઆત એક જ છે કે આ રીતે જે મૂંગા પશુઓ છે તેમનું મારણ દીપડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના કારણે ગ્રામજનોમાં ફફડાટ તો છે, પરંતુ ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાન જે છે તે થઈ રહ્યું છે. એટલે વન વિભાગ દ્વારા કંઈક ઘટતું કરવામાં આવે, આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને દીપડોની હાજરી હોવાના કેટલાક પુરાવા જે છે તે વન વિભાગને મળ્યા છે. ત્યારે આ દીપડો વહેલી તકે પાંજરે પૂરાય ત્યાં પ્રકારના પ્રયાસો જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક આખલાનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયો. રેસ્ક્યુ ટીમ દ્વારા બોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. દેવભૂમિ દ્વારકામાં ભારે મહેનત બાદ આ આખલાને સાંકડા ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યો. આખલો આ ટાંકામાં ખાબક્યો હતો, જે બાદ તાત્કાલિક જીવદયા પ્રેમીઓની કામગીરી જોવા મળી. તેઓ એક્ટિવ મોડમાં આવી ગયા. ઘટના સ્થળ પર તમામ જે શસ્ત્ર સરંજામ છે તેને લઈને અને આખલાને બહાર કાઢવામાં આવ્યો, જે બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને આખલાને મુક્ત કરાયો. દિલધડક રેસ્ક્યુ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. વલસાડના દાંતી દરિયા કિનારાની માફ કરશો, દેવભૂમિ દ્વારકાની આ ઘટના કે જ્યાં આખલો ભૂગર્ભ ટાંકામાં ખાબકતા જ અફરાતફરી મચી હતી, જે બાદ હવે આખલો સુરક્ષિત છે, તેને મુક્ત કરાયો છે.